સમાચાર અમદાવાદથી ચાંગોદરના સરસ્વતીનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। અમદાવાદના ચાંગોદરમાંથી મેડિકલની ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ બોગસ ડોક્ટર છે, ઝડપાઈ ગયો છે। મહત્વપૂર્ણ છે કે ધોરણ 12 પાસ રમેશ વિશ્વાસ ચલાવતો હતો દવાખાનું। માત્ર ધોરણ 12 પાસ કર્યું હતું અને દવાખાનું ચલાવતો। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પકડ્યો નકલી ડોક્ટર। પોલીસે ક્લિનિકમાંથી દવા અને મેડિકલના સાધનો જપ્ત કર્યા છે। તો રાજ્યમાં જે પ્રકારે બોગસ ડોક્ટરો ઝડપાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદના ચાંગોદરના સરસ્વતીનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે કે જે મેડિકલની ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો હતો। માત્ર ધોરણ 12 પાસ હતો। આ રમેશ વિશ્વાસ નામનો વ્યક્તિ કે જે દવાખાનું ચલાવતો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આ નકલી ડોક્ટરને પકડી પાડ્યો છે। રાજ્યમાં જે રીતે એક બાદ એક આવા બોગસ ડોક્ટર સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બોગસ તબીબ। સંવાદદાતા હરીન માત્રવાડી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરીન, વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે અમદાવાદમાંથી, સંપૂર્ણ વિગતો શું છે? બિલકુલ, ચાંગોદરનું જે સરસ્વતીનગર છે ત્યાંથી ગ્રામ્ય એસઓજી દ્વારા એક બોગસ ડોક્ટર છે તેની ધરપકડ કરી છે। રમેશ વિશ્વાસના મકાનમાં છે તે વગર કોઈ નામ વગર તે ક્લિનિક ચલાવતો હતો અને આસપાસના લોકો છે તેની સારવાર કરતો હતો। ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા રમેશની જે ડિગ્રી કોઈ હતી નહીં, ધોરણ 12 સુધી તેમણે અભ્યાસ કર્યો હતો। ગ્રામ્ય એસઓજી દ્વારા ક્લિનિકમાં તપાસ કરતા ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ અને મેડિકલના સાધનો મળી આવ્યા છે। હાલ તો પોલીસે આ બોગસ ડોક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ છે તે શરૂ કરી છે, પરંતુ મહત્વની વાત એ પણ છે કે છેલ્લા એક મહિનામાં 5 થી 6 જેટલા બોગસ ડોક્ટરો છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। એટલે કે બોગસ ડોક્ટરો છે તે ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તેને કોઈ પણ જે છે બોગસ ડિગ્રી અને અથવા તો અભણ જે વ્યક્તિ હોય છે તેવું ક્લિનિક ખોલી અને લોકોની સારવાર કરતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચાંગોદરના સરસ્વતીનગરમાંથી એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જેની પાસે મેડિકલ ડિગ્રી પણ નહોતી અને પ્રેક્ટિસ કરતો હતો। માત્ર 12 પાસ હતો આ વ્યક્તિ।